નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। અખિલ ભારતીય યુનિવર્સિટી એન્ડ કોલેજ રિટાયર્ડ ટીચર ઓર્ગેનાઇઝેશનના ઉપપ્રમુખ મહાદેવભાઈ દેસાઈ તથા નવસારી અને જલાલપોર તાલુકા પેન્શન મંડળના પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ આજરોજ નવસારીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે એકત્ર થઈ પેન્શનરોના પ્રશ્ન અંગે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેની અંદર 8મા પગાર પંચને આવરી લેવામાં આવે એ બાબતે રજૂઆત કરતું એક આવેદનપત્ર જે ખરું એ આજરોજ નવસારી કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રીને આપવામાં આવ્યું છે। નવસારીના ચીખલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। સાવકા પિતાએ 2 દીકરીઓ પર આચર્યું દુષ્કર્મ। સાવકા પિતાએ જ 2 સગીર પુત્રીઓને બનાવી હવસનો શિકાર। બંને દીકરીઓ ગર્ભવતી બની। ચીખલી પોલીસ મથકમાં રારાધમ સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે। મોટી દીકરીને 2 માસનો તો નાની દીકરીને 5 માસનો ગર્ભ હોવાનું મેડિકલ તપાસમાં સામે આવ્યું છે। નરાધમ પિતા દીકરીઓને માતાને જમવાનું ન આપવાનું બહાનું કાઢી વારંવાર આચરતો હતો દુષ્કર્મ। લાકડા કાપવા જાય ત્યારે જંગલમાં અને કોઈ નહીં હોય ત્યારે ઘરમાં એમને શિકાર બનાવતો હતો અને લિવિનમાં રહેતા સાવકા પિતાએ 2 સગીર દીકરીઓને ગર્ભવતી બનાવતા માનવતાને કલંકિત કરતી ઘટના ચીખલીની અંદર બનવા પામી છે। ચીખલી પોલીસે આરોપી અનિલ અમૃત રાઠોડ વિરુદ્ધ પોસ્કો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો 11મો તબક્કો વિજલપુર વિભાગીય કચેરી ખાતે યોજાયો, જેમાં 7 વોર્ડના કુલ 1329 લાભાર્થીઓએ સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો। પારદર્શી પ્રશાસન માટે કટિબદ્ધ એવી નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની લાગણી, માંગણી અને અપેક્ષાઓને પૂર્ણ કરવાના ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સ્થળ ઉપર જ ઉકેલ એટલે કે સેવા સેતુ એ સૂત્રને સાર્થક કરતા 24/3/2026ના રોજ નવસારી વિજલપુર વિભાગીય કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કાનું બીજા ફેઝનું આયોજન કરવામાં આવ્યું હતું। દમણથી કડોદરા લઈ જવાતો 2,94,000 રૂપિયાનો દારૂ નવસારી LCB પોલીસ દ્વારા સેફ્રોન હોટલ પાસે જ પકડી લેવામાં આવ્યો। સ્વિફ્ટ કારની અંદર આ દારૂ લઈ જવાતો હતો। પોલીસને બાતમી મળી હતી, તે પ્રમાણે એમણે ત્યાં વોચ ગોઠવી હતી અને તે પ્રકારની કાર આવતા સાવનકુમાર હીરુભાઈ બાબુભાઈ હળપતિ કે જે 29 વર્ષીય છે અને ડ્રાઈવરીનો ધંધો કરે છે અને જેઓ પોતે જ આ ગાડી ચલાવી રહ્યા હતા, એટલે કે મારુતિ સ્વિફ્ટ કાર, અને એને અટકાવી અંદર તપાસ કરતા એની અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। વોન્ટેડ તરીકે સોહેલ કે જેનું પૂરું નામ ખબર નથી ને દમણનો રહેવાસી છે, જેણે આ જથ્થો ભરી આપ્યો હતો, અને સાગર ઉર્ફે રાજ પાટીલ કે જેણે આ જથ્થો મંગાવ્યો હતો અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ખરતા શોધ કસોટી 2026માં AB સ્કૂલ પ્રતાપપુરના વિદ્યાર્થીઓની રાજ્ય સ્તરે ઝળહળતી સિદ્ધિ। નવસારી જિલ્લાની પ્રતિષ્ઠિત AB સ્કૂલ પ્રતાપપુર ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સાથે જ વર્ષ 2026ની જાન્યુઆરીમાં લેવાયેલી પ્રખરતા શોધ કસોટી જે ધોરણ 9ના વિદ્યાર્થીઓને લેવામાં આવે છે એની અંદર વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેની અંદર 4 વિદ્યાર્થીઓ રુદ્ર નીરવ નાયક, પાર્થન મનોજભાઈ આહિર, કેનિશા મયુરકુમાર પટેલ અને ઝલક સપ્તેશકુમાર ગાંધીએ ગુજરાત રાજ્યના ટોપ 1000ની યાદીમાં સ્થાન મેળવી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે માત્ર શાળા પૂરતું જ નહીં પરંતુ સમગ્ર નવસારી જિલ્લામાં ગૌરવનો વિષય બન્યો છે। નવસારીમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું શ્રવણ કરાવતા કથાકાર અશ્વિન જાની। નવસારી જયશંકર પાર્ટી પ્લોટમાં છેલ્લા 6 દિવસથી પવિત્ર ચૈત્રી માસના પવિત્ર દિવસોમાં શ્રીમદ દેવી ભાગવતનું કથાકાર અશ્વિનભાઈ જાની સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે। કથાના 6થા દિવસે ભક્ત શ્રોતાઓને કથાનું શ્રવણ કરાવતા મહિષાસુર મર્દની કથામાં જેમનો જન્મ થયો છે તેમનું મૃત્યુ નક્કી છે એ સુવ્યવસ્થિત રીતે એમણે ઉપસ્થિત ભક્તોને સમજાવ્યું હતું। અસુરને મારવા માટે પરમ શક્તિ પ્રાગટ્ય થાય છે। કળિયુગમાં દીકરીઓને દેવી ચારિત્રની કથા કહેવી પડશે। મા જગદંબાની પ્રાર્થના સ્વયં દેવો કરે છે, જે માયામાંથી મુક્ત કરાવે છે।
સિમલક નજીક વલસાડ સુરત એસટી બસની બ્રેકમાં ખામી સર્જાઈ, ડ્રાઈવરની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી। વલસાડથી સુરત જઈ રહેલી એસટી બસની બ્રેક સિસ્ટમમાં સિમલક નજીક અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી। જોકે ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરોની સલામતી માટે બસને સમયસર રસ્તાના કિનારે ઊભી રાખી દેતા મોટી દુર્ઘટના ટળી છે। કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે બસ અધવચ્ચે જ ખોટકાઈ પડતા મુસાફરોમાં રીતસરના તડકાની અંદર શેકાયા હતા। વૈકલ્પિક વ્યવસ્થા મોડી થતાં મુસાફરોને મુખ્ય માર્ગ ઉપર કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું હતું, જ્યારે કેટલાક ખાનગી વાહનોનો સહારો લીધો હતો અને બાકીના લોકો પાછળ આવી રહેલી અન્ય એસટી બસના સહારે નીકળી ચૂક્યા હતા। જોકે આમાં બહાદુરીની મિસાલ આપી છે ડ્રાઈવરે અને એક પણ વ્યક્તિને નાની પણ ખરોચ આવવા દીધી નથી અને સમય સૂચકતા વાપરી બસને સલામત રીતે અટકાવી દીધી છે। વાડ વિભાગ નવચેતન કેળવણી ટ્રસ્ટ સંચાલિત MCL હાઈસ્કૂલ વાડમાં ખેરગામ તાલુકા આહિર સમાજ કેળવણી મંડળ અને એમના પ્રમુખ ભીખુભાઈ આહિર તેમજ અન્ય ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ રહી અભ્યાસ કરતા હોય તેવા 123 વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્વૈચ્છિક સંસ્થાઓ અને સદગ્રહસ્થોના સહયોગથી ટૂંક સમયમાં નવસારી જિલ્લાના તેમજ નવસારી તાલુકાના સિસોદરા પોકેટના 50%થી વધુ આંગણવાડીના બાળકો કે જે રેડ ઝોન હતા તેમાંથી ગ્રીન ઝોનમાં પ્રવેશ કર્યો છે। આ માટે કુપોષણ મુક્ત અભિયાનમાં સહભાગી થવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન પ્રોગ્રામ ઓફિસર અને નવસારી કુપોષણ મુક્તિ માટે કિડ્સ અર્પણ કરતા SIRD પીપાના પંચાયત તજજ્ઞ HJ પરમાર, નવસારીના પેન્શન મંડળના દિલીપ નાયક, સામાજિક અગ્રણી રક્ષા પટેલ, જગદીશ સોલંકી, નરસિંહ સવાણી વગેરેને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજી દ્વારા મહાનુભાવોને આવકાર્યા અને સત્કાર્યની અંદર સહયોગ બદલ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા। વઘઈ કિલાદ કેમ્પ ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વઘઈ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક શિબિરનું આયોજન તારીખ 23 માર્ચ 2026ના રોજ વઘઈ કિલાદ ખાતે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વઘઈના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન તેમજ પ્રકૃતિ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે। નવસારીના શહેરીજનોને નવીનતમ ભેટો મળી રહી છે। એ જ પ્રમાણે નવસારી મહાનગરપાલિકા દ્વારા લગભગ 7.80 કરોડના ખર્ચે શહેરનું હૃદય ગણાતા સરબતિયા તળાવના રીડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે। નવસારી શહેરના નાગરિકોને નવું અને આધુનિક હરવા ફરવાનું સ્થળ પૂરું પાડવાના ઉમદા હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ સ્થિત ઐતિહાસિક સરબતિયા તળાવના નવીનીકરણની ભવ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરની મધ્યમાં આવેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજિત 7.80 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। હાલમાં પ્રોટેક્શન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રારંભિક તબક્કે 15% જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ગઈકાલે રાત્રે વિઠ્ઠલ મંદિર પાસે રામસેના દ્વારા રામોત્સવ સમિતિ દ્વારા આયોજિત હિન્દુ મહાસભાની અંદર હર્ષિતાતાઈ ઠાકુર દ્વારા મુખ્ય વક્તવ્ય કરવામાં આવ્યું હતું। એમનું જબરદસ્ત સ્વાગત કર્યા બાદ પુષ્કળ ઉમટેલી જનમેદનીને એમણે સંબોધી હતી। તેઓ મહારાષ્ટ્રથી આવ્યા હતા। તેઓ પ્રખર ગૌસેવક છે અને લવ જેહાદ ઉપર જેમની ખૂબ સારી એવી પકડ છે એવા હર્ષિતાતાઈ ઠાકુરને સાંભળવા, એમને નિહાળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। હિન્દુઓ એકત્રિત થાય, રામનવમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય એ ભાવનાથી રામ જન્મોત્સવ નિમિત્તે રામસેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર વિશાળ જનમેદની ઉમટી પડી હતી। આગામી રામનવમીનો તહેવાર તેમજ અન્ય તહેવારોને ધ્યાનમાં રાખી નવસારીની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહે એ ભાવનાથી આજરોજ નવસારી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 DYSP તેમજ 5 PI અને અન્ય પોલીસ કર્મીઓ જોડાયા હતા। લુન્સીકુઈ જેવા વિસ્તારની અંદર તેમજ સંવેદનશીલ વિસ્તારોની અંદર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરી લોકોની અંદર ભયનો માહોલ જે ખરો એ દૂર થાય અને શાંતિ સુલેથી તેઓ તમામ વાર તહેવાર ઉજવી શકે એ ભાવનાથી ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું।
ચીખલીના પીપલ ગભણ ગામે ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે ગ્રામજનોનો હલ્લાબોલ, સુવિધા નહીં તો વોટ નહીંના નારા સાથે ગ્રામજનોમાં રોષ, પાયાની જરૂરિયાતો મુદ્દે તંત્ર સામે મોરચો માંડ્યો। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલ ગભણ ગામે વહીવટીતંત્ર અને રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે। ગામમાં છેલ્લા લાંબા સમયથી પાયાની સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ એક સુરે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। ખેરગામ ખાખરી ફળિયામાં માર્ગ પર ઓઇલ ઢોળાતા બાઇક ચાલકો પટકાયા। અજાણ્યા વાહનમાંથી ઓઇલ માર્ગ પર ઢોળાતા ત્યાંથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકોએ મુસીબતનો સામનો વેઠવો પડ્યો। નોકરી અર્થે જતા લોકો ત્યાંથી પસાર થતાં ઓઇલ આવતા પટકાયા, જેના કારણે લઈ એમને ઈજાઓ થઈ હોસ્પિટલ સુધી પહોંચવાનો વારો આવ્યો, જેના કારણે લઈ ગ્રામજનોએ ઉપસરપંચને ફોન કર્યો। ઉપસરપંચ અને વિજય રાઠોડે ભેગા મળી માર્ગ મકાન વિભાગને જાણ કરી ત્યાંથી ડમ્પર આવ્યું અને એણે ડસ્ટ ધૂળનો છંટકાવ કર્યો અને માર્ગમાં પટકાતા લોકોને સલામતી આપવા માટે જહેમત ઉઠાવી। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 87% તો સાંજ દરમિયાન 34% નોંધવા પામ્યું હતું। 2.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી। બિલ્લીમોરા ડેપોને નવી બસો મળી, દાહોદ ચાલોદ રૂટના મુસાફરોને મોટી રાહત। ગુજરાત સરકારના વલસાડ ડિવિઝન હેઠળના બિલ્લીમોરા ડેપોને દાહોદ અને ચાલોદ રૂટ માટે 2 નવી બસો ફાળવવામાં આવી છે, જેના કારણે લાંબા અંતરના મુસાફરીને માટે મોટી સુવિધાઓ મળી રહેશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે। આ નવી બસોના લોકાર્પણ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બિલ્લીમોરા શહેરના સંગઠનના હોદ્દેદારો, પ્રમુખ અને નગરસેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઓછી જગ્યામાં મોટું સપનું, ચીખલી તાલુકાના ગેજ ગામની સીતાબેનની આત્મનિર્ભર સફર, ઘર આંગણે શરૂ કરેલી નાની પહેલ આજે સ્થિર આવકના સ્ત્રોતમાં પરિવર્તિત થઈ ગઈ છે। યોગ્ય માર્ગદર્શન મળ્યું એટલે નાની શરૂઆત આજે સફળ બની છે। આ શબ્દ ઉચ્ચાર્યા સીતાબેન પ્રવીણભાઈ પટેલે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગેજ ગામની ગાયત્રી સખી મંડળ સાથે જોડાયેલી સીતાબેન આજે આત્મનિર્ભર મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બનીને ઊભી છે। એક સામાન્ય ગ્રામ્ય પરિવારમાંથી આવતી સીતાબેન માટે જીવનમાં આર્થિક મજબૂતી લાવવી સરળ બાબત નહોતી। મર્યાદિત આવક, પરિવારની જવાબદારી અને સંજોગો વચ્ચે પણ તેમણે હિંમત હાર્યા વગર કંઈક નવું કરવાની ઈચ્છા જાળવી રાખી। બિલ્લીમોરા ખાતે વિશ્વ ટીબી દિવસે 25 દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું। અર્બન હેલ્થ સેન્ટર અને જય જલારામ ટ્રસ્ટના સહયોગથી વિશેષ કાર્યક્રમો યોજાયા। બિલ્લીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ ટીબી દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ટીબીના દર્દીઓને મદદરૂપ થવાના આશય સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલ્લીમોરાના સહયોગથી 25 જેટલા દર્દીઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। તંત્રની મિલીભગત કે આળસ, જલાલપુરના ગૌરીશંકર મહોલ્લામાં રહેણાંક પ્લોટમાં ગેરકાયદેસર દુકાનો। નવસારીના જલાલપુર સ્થિત ગૌરીશંકર મહોલ્લામાં આવેલી સત્તાધાર નગર સોસાયટીમાં કાયદાના લીલે લીરા ઉડી રહ્યા હોવાનું અને રહેણાંક માટે ફાળવેલા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ દુકાનો ઊભી કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ નુડા અને નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી જ કરતા નથી। જલાલપુર સત્તાધાર નગર સોસાયટી ઘર નંબર 3ના માલિકને માત્ર રહેણાંક બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ શખ્સ દ્વારા સરકારી નિયમોને ઘોડીને પી જઈ તંત્રના આશીર્વાદથી રહેણાંક જગ્યામાં ગેરકાયદેસર દુકાનનું બાંધકામ કરી દેવાયું છે।
બોળવાકમાં એનઆરઆઈ દાતા અને સરકારના સહયોગથી 3.57 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક અંતિમધામ. દાતા દીપિકાબેન પટેલ દ્વારા 2.56 કરોડ રૂપિયાનું દાન આપી વતનનું ઋણ અદા કર્યું. 3 ગામના લોકોને સુવિધા મળશે. ચીખલી તાલુકાના બોળવાક ગામે સેવા અને વિકાસના અનોખા સમન્વય જોવા મળ્યો છે. ગામના એનઆરઆઈ દાતા અને સરકારના સંયુક્ત સહયોગથી અંદાજિત 3.57 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક સ્મશાનગૃહ સંકુલ ગતરોજ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પથી બોળવાક સહિત કાંગવાઈ અને રાનવેરી કલ્લા ગામના લોકોને પણ અંતિમ સંસ્કાર માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. આજ રોજ છાપરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે બનાસ કપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય સ્પોન્સર વ્રજ જ્વેલર્સ હતા. વ્રજ જ્વેલર્સ દ્વારા આયોજિત બનાસ કપ 2026ની અંદર 8 ટીમોએ ભાગ લીધો હતો. બનાસકાંઠાથી નવસારી ખાતે આવીને સ્થાયી થયેલા લોકોની અંદર સંગઠિતતા આવે, એકતા આવે એ ભાવનાથી બનાસ કપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. એક દિવસીય આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર વિજેતા ટીમને 25,000, રનર્સઅપ ટીમને 15,000 અને ત્યારબાદ તમામ મેચોની અંદર બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ મેચ સાથે જ ટુર્નામેન્ટની અંદર ચેમ્પિયન ઓફ ચેમ્પિયનને પણ ઇનામો આપવાની ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રમાણે વ્રજ જ્વેલર્સ દ્વારા આયોજિત બનાસ કપ 2026નો આજ રોજ છાપરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનની અંદર ભાજપના શ્રેષ્ઠીગણોની સાથે નગર શ્રેષ્ઠો પણ ઉપસ્થિત રહ્યા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.